નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું અમારી યુટ્યુબ ચેનલમાં। આજની વિડીયોમાં સૌપ્રથમ વાત કરીશું ગોંડલના દાદાગીરી રાજકારણ સામે પાટીદાર આગેવાનો એકજૂટ થયા છે। સુરતમાં પાટીદાર નેતાઓ એક મંચે આવીને ગોંડલની હાલત ઉપર ગુસ્સો વ્યક્ત કર્યો છે। જિગીસા પટેલે કહ્યું છે કે શાંતિથી જીવવા બની બેઠેલા દાદાઓને પતાવવા પડશે। ગુસ્સે ટોકનો દુરુપયોગ થઈ રહ્યો છે અને ગોંડલનું રાજકારણ એપીએમસી, નાગરિક બેંક અને નગરપાલિકા જેવી સંસ્થાઓના સહારે ચાલે છે। જિગીસા પટેલ સિવાય અલ્પેશ કથિરિયા, ધાર્મિક માલવીયા, મેહુલ બોગરા સહિતના આગેવાનો પણ એકઠા થયા હતા। મિત્રો, અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો વધુ એક ફેક્ટરીમાં આગ લાગવાની ઘટના બની છે। ગુજરાતમાં આગ લાગવાની ઘટનાઓ સતત વધી રહી છે। દરમિયાન હિંમતનગરના ગામભોઈ વિસ્તારમાં ફેક્ટરીમાં આગ લાગી। ગામભોઈથી ભિલોડા હાઈવે ગામડી ગામ પાસે પ્લાસ્ટિકની ફેક્ટરીમાં રાત્રે 2 વાગ્યાની આસપાસ અચાનક આગ લાગી। આ ફેક્ટરીમાં પ્લાસ્ટિકનું રિસાયકલિંગ કરાતું હતું। અહીં લાગેલી આગને કાબૂમાં લેવા 3 ફાયર ફાઈટર કામે લાગી ગયા હતા। પ્લાસ્ટિકના રો મટીરિયલમાં આગ લાગી હતી, તેથી કલાકો પછી તેને કાબુ ઉપર મેળવી લેવાયો છે। મિત્રો, અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો 2027ની ચૂંટણીને લઈને કોંગ્રેસ એક્શન મોડમાં જોવા મળી છે। ગુજરાતમાં 2027ની ચૂંટણીઓને લઈને કોંગ્રેસ એક્શન મોડમાં આવી ગઈ છે, જેમાં છેલ્લા જિલ્લા પ્રમુખોની શોધ માટે આજથી બેઠકની શરૂઆત થશે। રાષ્ટ્રીય કોંગ્રેસ નિયુક્તિ પરીક્ષકો જિલ્લામાં જશે। ઉપરાંત રાજકોટ જિલ્લામાં અમિત ચાવડા, શહેરમાં ઋત્વિક મકરાણાને જવાબદારી સોંપાઈ છે। તેમજ મહેસાણામાં સિદ્ધાર્થ પટેલ, પાટણમાં જ્ઞાનીબેન ઠાકોરને જવાબદારી તથા સાબરકાંઠામાં જગદીશ ઠાકોર અને દેવભૂમિ દ્વારકામાં પૂજા વંશને જવાબદારી સોંપવામાં આવી છે। મિત્રો, અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો જેકલીન સિદ્ધિવિનાયકના શરણે પહોંચી હતી। હાલ અભિનેત્રી જેકલીન ફર્નાન્ડીસની તસવીરો વાયરલ થઈ રહી છે, જેમાં તે મુંબઈના સિદ્ધિવિનાયક મંદિરમાં દર્શન કરતી જોવા મળે છે। દરમિયાન તે ઇલોન મસ્કના માતા મિયા મસ્ક સાથે હાજર રહી હતી। આ બંને ટ્રેડિશનલ અટાયરમાં એક સાથે જોવા મળ્યા હતા। તેમણે મંદિરમાં પૂજા અને અર્ચના કરી હતી, જેની તસવીરો સોશિયલ મીડિયા ઉપર અત્યારે વાયરલ થઈ રહી છે। મિત્રો, અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો આજથી ગરમી ભૂકા કાઢશે। 3 ડિગ્રીની આસપાસ તાપમાન વધી શકે છે। હવામાન વિભાગે ગરમીને લઈને મોટી આગાહી કરી છે, જેમાં રાજ્યમાં 2 દિવસ ગરમીમાં આંશિક રાહત મળ્યા બાદ આજથી ફરીથી તાપમાનમાં 2 થી 3 ડિગ્રી વધારો થવાની શક્યતા છે। રાજકોટ અને ભુજમાં 43 ડિગ્રી તો અમદાવાદમાં 41 ડિગ્રી ગરમીનો પારો પહોંચવાની શક્યતા છે। આ સાથે તંત્ર દ્વારા લોકોને કામ સિવાય બહાર ન નીકળવાની પણ અપીલ કરવામાં આવી છે। મિત્રો, અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો બાબા રામદેવને મોટો ઝટકો લાગ્યો છે। દિલ્હી હાઈકોર્ટે રૂ અફજાને લઈને બાબા રામદેવને સરબત જેહાદ ટિપ્પણી પર નારાજગી વ્યક્ત કરી છે। હાઈકોર્ટે કહ્યું છે કે આ નિવેદન કોર્ટની ચેતના માટે આઘાતજનક છે। આ નિવેદન કોઈ પણ રીતે વ્યાજબી ઠેરવી શકાય નહીં। રામદેવ વિરુદ્ધ હમદર્દના કેસની સુનાવણી કરતી વખતે કોર્ટે આ ટિપ્પણી કરી હતી। બાબા રામદેવે તાજેતરમાં રૂ અફજાને નિશાન બનાવવા માટે સરબત જેહાદ શબ્દનો ઉપયોગ કર્યો હતો। મિત્રો, અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો યુપીએસસી ફાઇનલનું પરિણામ જાહેર થઈ ગયું છે। યુપીએસસી ફાઇનલનું પરિણામ ગઈકાલે જાહેર કરવામાં આવ્યું। આ યાદી ટોપ 30માં 3 ગુજરાતીઓ પણ સામેલ છે, જેમાં ગુજરાતની હર્ષિતા ગોયલે બીજો અને માર્ગી શાહે ચોથો ક્રમ મેળવ્યો છે। આમ ટોપ 5માં આવીને ગુજરાતની 2 મહિલાઓએ રાજ્યનું ગૌરવ વધાર્યું છે। આ ઉમેદવારોના ગુણ 15 દિવસ પછી જાહેર થશે। આ વખતે શક્તિ દુબે ટોપ પણ કર્યું છે અને ટોપ 10માં 4 છોકરીઓ અને 6 છોકરાઓ પણ સામેલ છે। મિત્રો, અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો સિટી બસ દુર્ઘટના મામલે કોંગ્રેસ આક્રમક મોડમાં જોવા મળ્યું છે। રાજકોટમાં ઇન્દિરા સર્કલે સિટી બસના અકસ્માતમાં 4 નિર્દોષ લોકોના મોત નીપજ્યા હતા। આ અંગે એકમાત્ર ડ્રાઈવરની ધરપકડ કરવા સિવાય કોઈ પણ પગલાં નહીં લેવાતા હવે કોંગ્રેસ આક્રમક મોડમાં છે। કોંગ્રેસના આગેવાનોએ 22 એપ્રિલે સૌપ્રથમ જિલ્લા પંચાયત ચોક ખાતે વિરોધ પ્રદર્શન કર્યો અને બાદમાં તેઓ પગપાળા પોલીસ કમિશનરને રજૂઆત કરવા માટે પહોંચી ગયા હતા। મિત્રો, અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો અમરનાથ હજ યાત્રીના ફિટનેસ સર્ટિની એક જ છત નીચે વ્યવસ્થા કરવામાં આવી છે। હિન્દુ અને મુસ્લિમ સમાજની પવિત્ર અમરનાથ યાત્રા અને હજ યાત્રા પર જનારા યાત્રીઓ ફિટનેસ ચેકઅપ માટે દોડધામ ન કરવી પડે તે માટે સુરત સિવિલ હોસ્પિટલ તંત્ર દ્વારા સૌ પ્રથમવાર એક જ સ્થળે એક જ છત નીચે સ્વાસ્થ્ય ચકાસણીની સુવિધા ઉપલબ્ધ કરવામાં આવી છે। અમરનાથ યાત્રા માટે 3000થી વધુ યાત્રીને અને માત્ર એક જ દિવસમાં હજ યાત્રા માટે 500થી વધુ યાત્રીઓને
ફિટનેસ સર્ટિફિકેટ ઇસ્યુ કરવામાં આવી ગયા છે. મિત્રો, અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો પહેલગામમાં પ્રવાસીઓ પર આતંકવાદી હુમલો થયો છે. જમ્મુ અને કાશ્મીરના પહેલગામમાં પ્રવાસીઓ પર આતંકવાદી હુમલો થયો. એવું કહેવામાં આવી રહ્યું છે કે આ આતંકવાદીઓએ બેસન ખીણના ઉપરના વિસ્તારમાં પ્રવાસીઓના એક જૂથ ઉપર ગોળીબાર કરવામાં આવ્યો. આ ગોળીબારમાં કેટલાક લોકો ઘાયલ થયાના અહેવાલ છે. અહીં હુમલાની માહિતી મળતા જ સુરક્ષા દળો ઘટના સ્થળે પહોંચ્યા હતા અને હાલ તેની શોધખોળ ચાલુ છે. મિત્રો, અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો સુરેન્દ્રનગરમાં કોંગ્રેસ દ્વારા ખેડૂતોને સહાય મામલે રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું. સુરેન્દ્રનગર જિલ્લામાં ગત વર્ષમાં ચોમાસા દરમિયાન અતિભારે વરસાદના કારણે ખેડૂતોના પાકને નુકસાન થયું, ત્યારે સરકાર દ્વારા ખેડૂતોને પાક વળતર માટેની જાહેરાત કરવામાં આવી, પરંતુ અનેક વખત રજૂઆત કરવા છતાં જિલ્લાના ખેડૂતોને સહાય ન મળવાથી ખેડૂતોમાં રોષની લાગણી જોવા મળી છે. આ રોષના પગલે કોંગ્રેસ દ્વારા ખેડૂતોના પ્રશ્નો માટે મેદાનમાં આવીને ખેડૂતોને સાથે રાખીને રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું. મિત્રો, અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો પીએમ મોદી જેદ્દા પહોંચ્યા છે. પીએમ મોદી સાઉદી અરેબિયાની 2 દિવસ રાજકીય મુલાકાત માટે જેદ્દા પહોંચ્યા છે. અહીં પીએમ સાઉદી અરેબિયાના ક્રાઉન પ્રિન્સ અને પીએમ પ્રિન્સ મોહમ્મદ બિન સલમાનને મળશે. આ મુલાકાત દરમિયાન મોદી ભારત અને સાઉદી અરેબિયાના વ્યૂહાત્મક ભાગીદારી પરિષદની બેઠકની સહ-અધ્યક્ષતા કરશે. જ્યારે પીએમ મોદીનું વિમાન સાઉદી હવાઈ ક્ષેત્રમાં પહોંચ્યો ત્યારે તેમને સાઉદી ફાઇટર જેટ્સ દ્વારા એસ્કોર્ટ કરવામાં આવ્યા હતા. મિત્રો, અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો બાબા રામદેવના રૂ અફજાને લઈને નિવેદન પર હાઈકોર્ટે આપ્યો છે ઠપકો. દિલ્હી હાઈકોર્ટે પતંજલિના સ્થાપક બાબા રામદેવને રૂ અફજાનને સરબત જિહાદ કહેવા બદલ ફટકાર લગાવી છે. જસ્ટિસ અમિત બંસલની બેન્ચે કહ્યું છે કે બાબા રામદેવના નિવેદનથી કોર્ટનો અંતરઆત્મા હચમચી ગયો છે અને તે અક્ષમ્ય છે. પતંજલિ અને રામદેવનું પ્રતિનિધિત્વ કરતા વકીલ નાયરે કહ્યું છે કે તેમના અસીલો કોઈ પણ ધર્મની વિરુદ્ધ નથી. આના પર કોર્ટે કહ્યું છે કે ઉપરોક્ત વલણ સોગંદનામામાં આવવું જોઈએ. મિત્રો, અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો ઉત્તર ગુજરાતમાં અકસ્માતની ઘટનામાં 3 લોકોના મોત થયા છે. ઉત્તર ગુજરાતમાં 3 અકસ્માતની ઘટનાથી અરેરાટી વ્યાપી ગઈ છે. હિંમતનગરમાં કન્ટેનરની ટક્કરે રિક્ષા ખાડામાં પડતા 2 લોકોના મોત થયા છે. તો ઈડરમાં બસની ટક્કરે બાઇક સવારનું મોત થયું છે. જ્યારે અન્ય એક અકસ્માતમાં અંબાજી નજીક રાણપુર ઘાટીમાં કાર પલટી ખાઈ જતા 10 લોકોને ઈજાઓ પહોંચી હતી. મિત્રો, અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો ગુજરાતના આ શહેરમાં સોનાનો ભાવ જાણી લો. અમદાવાદમાં 22 કેરેટ સોનાના 10 ગ્રામનો ભાવ 88,550 રૂપિયા, 24 કેરેટ સોનાના 10 ગ્રામનો ભાવ 96,670 રૂપિયા, રાજકોટમાં 22 કેરેટ સોનાના 10 ગ્રામનો ભાવ 86,938 રૂપિયા, 24 કેરેટ સોનાના 10 ગ્રામનો ભાવ 96,670 રૂપિયા, સુરતમાં 22 કેરેટના સોનાનો 10 ગ્રામનો ભાવ 88,550 રૂપિયા અને 24 કેરેટ સોનાના 10 ગ્રામનો ભાવ 96,670 રૂપિયા જોવા મળ્યો છે. જ્યારે વડોદરામાં 24 કેરેટ સોનાના 10 ગ્રામનો ભાવ 96,670 જોવા મળ્યો છે અને જીએસટીની ગણતરી કરવામાં આવે તો સોનું અત્યારે 1 તોલો 1 લાખ રૂપિયાને પાર વટાવી ગયું છે. તો ચાલો મિત્રો, ફરીથી દેશ અને દુનિયાના સુપરફાસ્ટ સમાચાર લઈને મળતા રહીશું. ત્યાં સુધી અમને રજા આપશો. નમસ્તે.